નમસ્કાર. ભક્તામર હિલર સમિટમાં આજે આપણી વચ્ચે વાસણા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોર્પોરેટર મેહુલભાઈ શાહ ઉપસ્થિત છે. આપનું સ્વાગત છે. આપને કેવું લાગ્યું અહીંયા સમિટની વિઝિટ કરીને? આજે મેં પહેલીવાર આ ભક્તામર હિલર સમિટમાં આવ્યો છું. મને જોઈને એટલો બધો આનંદ થયો કે લોકોના પ્રશ્નોનું નિવારણ અહીંયા થાય એવું બધું લાગ્યું. એટલે બધાએ આનો લાભ લેવો જોઈએ એવું મને અત્યારે પ્રત્યક્ષ લાગ્યું. એ સિવાય આપના દ્વારા લોક કલ્યાણના શું કાર્યો કરવામાં આવે છે? અત્યારે જે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે, પ્રજાને ને અધિકારીઓ વચ્ચે જે આપણે સેવા સેતુ તરીકે કામ કરવું જોઈએ, એના અનુસંધાનમાં આપણા જૈન સમાજના બીજા બી સમાજના બધાએ જોડે રહીને વચ્ચે સેવા સેતુ તરીકે કામ કરવું જોઈએ. પ્રજાને પણ ફાયદો થાય, પ્રજા આપણા માટે સારું બોલે. ક્યાંય પણ આપણને ક્યાંય લાગતું હોય તો આપણે પ્રજાનો વિશ્વાસ જીતવા માટેની મહેનત કરવી જોઈએ. બિલકુલ. આપણે ગુરુજી પાસેથી પણ જાણીએ કે આજે ઘણા મહેમાનો અહીંયા આવ્યા છે. મુખ્ય કોણ છે અને બહુ મોટી સંખ્યામાં લોકોને હું જોઈ રહ્યો છું. કેવો પ્રતિસાદ છે? જૈન ધર્મના સૌથી મેઇન જે સાયન્ટિસ્ટ કહેવાય આચાર્ય ભગવાન નંદીઘોષસુરી મહારાજ સાહેબ, જયઘોષસુરી મહારાજ સાહેબના શિષ્ય એવા હર્ષબોધીસુરી મહારાજ સાહેબ, તપાગચ્છાધિપતિ મનોહર કીર્તિસાગરજી મહારાજ સાહેબના શિષ્ય વિદ્યોદય કીર્તિસાગરજી મહારાજ સાહેબ અને કરીબન 100 કરતાં પણ વધારે સાધ્વીજી ભગવંતો અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે. કલર થેરાપી, મેગ્નેટ થેરાપી, કાસ્ય થેરાપી અને આ બધાના સૂક્ષ્મ બળે એક સ્પિરિચ્યુઅલ, અમને ખબર નથી કે આટલું બધું સક્સેસ કેમ થયું, પણ આ બધાના આગમનથી બધા લોકોના ચહેરાઓ પર ખુશી છે. અમને પોતાને ખુશી છે કે અમે આટલા બધા લોકોને કંઈ ને કંઈ રીતે જીવનમાં કંઈ વેલ્યુ આપી શક્યા છીએ, સમાધાન આપી શક્યા છીએ અને ખુશી આપી શક્યા છીએ. આપણી સાથે રાકેશભાઈ ખોખાણી છે કે જેઓ એક સફળ વ્યાપારી હોવાની સાથે સાથે સમાજના અગ્રણી છે અને ઉપરાંત અનેક સારા કાર્યોમાં આપ સેવાઓ આપતા હોય છો. જી, તો શું કહેવું છે આ સમિટ વિશે, આયોજન વિશે? આ સમિટનું આયોજન જે અત્યારે આપણા મોદી સાહેબે જે વિશ્વગુરુની જે વાત કરી છે અને ગીતાજીમાં જે વાત કરી છે સર્વે જન સુખી ન, અને જૈન ધર્મમાં જે વાત કરી છે સવી જીવ કરું શાસન રસી, એ વાતને આગળ વધારવા માટે નિકુંજ ગુરુજી અને જૈન અનુષ્ઠાન અને આપણા કોર્પોરેટર સાહેબ મેહુલભાઈ શાહ વત્તા અનેક આચાર્ય ભગવાન સાધુ સાધુજી અને અનેક હિલરો દ્વારા આ બે દિવસની શિબિર દ્વારા એનું મનોમંથન કરી, એનું અર્ક કરી, એનો આગળ વધારવા જઈ રહ્યા છે. અને એ અર્કના સ્વરૂપે અમે અત્યારે નવકાર મંદિર વાસણામાં નિકુંજ ગુરુજી અને જૈન અનુષ્ઠાનના અંતર્ગત, અને એ નવકાર મંદિરમાં અસંખ્ય નૌકાર ગણાય અને એમાં આખા ભારત વર્ષનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સવી જીવ કરું શાસન રસી અને સર્વે જન સુખી ન ભાવના તરફ આગળ વધે એવું અમે નિકુંજ ગુરુજી અને જૈન અનુષ્ઠાનના અંતર્ગત અમે એ તરફ એમના આશીર્વાદ અને અનેક આચાર્ય મહારાજ સાહેબના આશીર્વાદથી, મેહુલભાઈ શાહ જેવા મિત્રોના અમે આશીર્વાદથી આગળ વધવા જઈ રહ્યા છીએ. બહુ સરસ વાત છે. તો મિત્રો, આ સમગ્ર કાર્યક્રમનું કવરેજ છે એ નિર્ભય ગુજરાત ચેનલ ઉપર, તેમજ હું સરસ્વતી ચંદ્ર આચાર્ય અમારી હેલો ગુજરાત ચેનલ ઉપર, તેમજ www.hellogujratnews.com પર વિશ્વમાં ક્યાંય પણ નિહાળી શકશો. નમસ્કાર.